કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના બંને વિડિયો લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતીય વિધેયોનો પરિચય અને તેના આધારિત સૂત્રો વિશે માહિતી મેળવી. આજથી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. એકદમ સિમ્પલ દાખલાઓ છે એની અંદર. આની અંદર તમને ત્રિકોણમિતીય વિધેયોના જે મૂલ્ય આધારિત જે કોષ્ટક હતું એ યાદ હોવું જરૂરી છે. હવે દાખલાઓ શું છે? તો પ્રતિ વિધેયો માટે તેની મુખ્ય કિંમતો મેળવવાની છે. તો કેવી રીતે મેળવી શકાય? તો તમને શું ખબર હોવી જોઈએ? તો આપણને ધારો કે ખબર છે tan ઇન્વર્સ, એક ઉદાહરણ લઈએ છીએ. tan ઇન્વર્સ 1 આપ્યું છે, એનું કોઈ મૂલ્ય મેળવવું છે તો શું મળશે? તો આપણે શું વિચારવાનું છે કે tan ની વેલ્યુ 1 ક્યારે મળતી હતી? બરાબર છે. tan નું મૂલ્ય એટલે કે tan જે ત્રિકોણમિતીય વિધેય છે એનું મૂલ્ય 1 ક્યારે આવે? તો આપણને ખબર છે 45 ના ખૂણા એટલે કે π/4 આગળ આપણને મૂલ્ય મળતું. બરાબર. એ જ રીતે જો sin ઇન્વર્સ π/6 આપેલો હોય, સોરી tan ઇન્વર્સ 1/2 આપેલું છે, tan ઇન્વર્સ 1/2, તો 1/2 કયા ખૂણા આગળ એની વેલ્યુ મળતી હતી? બરાબર છે. તો એ શોધવા માટે આપણને શું યાદ હોવું જોઈએ? એનું કોષ્ટક યાદ હોવું જોઈએ. બરાબર છે. તો π/6 આગળ આવી વેલ્યુ મળતી હતી. તો આપણે એક વખત કોષ્ટકને રિપીટ કરી લઈએ. વારંવાર કઈ દોરવાની કે લખવાની જરૂર છે ને, તમને એક મૂલ્ય યાદ હોવા જરૂર છે. એક વખત જોઈ લઈએ આપણે. sin નું મૂલ્ય, cos અને tan આ ત્રણનું મૂલ્ય મેળવીએ, બાકીના ત્રણે ત્રણ તમને આપોઆપ આવડી જશે. 0 આગળ કેટલું થાય? π/6, π/4, π/3 અને π/2 આગળ. આપણને યાદ છે sin 0 વેલ્યુ 0, અહીંયા 1/2, 1/√2, √3/2 અને અહીંયા 1. આનું ઉલટું કરી દઈએ તો 1, √3/2, બરાબર છે. અહીંયા 1/√2, 1/2 અને 0. બરાબર છે. તો આ મૂલ્ય યાદ છે. તો tan શું મળે? sin ભાગ્યા cos. તો અહીંયા જો 0 થશે, 1/√3 થશે, 1, અહીંયા √3 અને અહીંયા અવ્યાખ્યાયિત. કેવું? અવ્યાખ્યાયિત. બરાબર છે. તો આ મૂલ્યો તમને યાદ હોવા જોઈએ. બરાબર છે. ધોરણ 12 ની અંદર તમે વારંવાર કોષ્ટક લખવાની જરૂર છે નહીં. આ બધા દાખલાઓ જો જ્યાં આગળ 1 થી લઈને 10 દાખલાઓ છે જેની અંદર આપણે એના મૂલ્ય મેળવવાના છે. શું મેળવવાનું છે? મૂલ્ય. મૂલ્ય એટલે કે આની અંદર દાખલાઓ ગણવાની જરૂર નહીં. 1/2 ક્યાં આવે? -1 ક્યારે આવશે? √3/2 ક્યારે આવશે? એ બધા જે દાખલાઓ છે એક લાઈનના દાખલાઓ છે. બરાબર છે. પણ એના માટે શું યાદ હોવું જોઈએ? તો ત્રિકોણમિતીય જે વિધેયો શીખ્યા હતા એના મૂલ્ય શોધવા માટે જે કોષ્ટક હતું આપણે બનાવ્યું હતું, એ કોષ્ટક ધોરણ 10 થી શીખ્યા છે, 10માં શીખ્યા, 11માં શીખ્યા, અત્યારે પણ રિપીટ થાય છે. બરાબર છે. તો આ બધા મૂલ્યો તમને યાદ હોવા જોઈએ. ધોરણ 10 ની અંદર આપણે ડિગ્રીની અંદર હતા, અહીંયા રેડિયનની અંદર માપ આપેલા છે. બસ. તો પહેલો દાખલો જોઈએ આપણે. અહીંયા શું કહ્યું છે પહેલા દાખલાની અંદર? sin ઇન્વર્સ -1/2. તો આગળ જે વિડીયોમાં આપણે જોયું હતું કે sin ઇન્વર્સ માઇનસ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? sin ઇન્વર્સ 1/2. બરાબર છે. તો sin ઇન્વર્સની અંદર, sin ની અંદર 1/2 ક્યારે આવે? તો sin π/6 से મળશે. તો આપણો જવાબ શું આવશે? sin ઇન્વર્સ કટ થયા -π/6 આપણો આન્સર રહેશે. એક જ લાઈનમાં જવાબ આપવાનો, યા તો ખાલી સમજાવું છું કે કેવી રીતે આપણને આન્સર એનો મળી શકે છે. બરાબર છે. બીજો દાખલો છે cos ઇન્વર્સ √3/2. તો આનો ડાયરેક્ટ જવાબ લખવો હોય તો √3/2 ક્યાં આવે? π/6 આવશે. બરાબર છે. તો આ રીતે જવાબ લખી શકો, અથવા ગણતરી કરવી હોય તો આ રીતે તમે ગણતરી પણ કરી શકો છો. બીજો દાખલો છે એના પછીનો cosec ઇન્વર્સ 2. તો cosec ઇન્વર્સ 2 કોષ્ટક આપણું યાદ હોય તો cosec π/6 આગળ એની વેલ્યુ કેટલી મળતી હતી? 2 મળતી હતી. જો લખવું હોય ગણતરી કરીને તો આ રીતે લખાશે cosec ઇન્વર્સ. cos ની અંદર 2 આગળ વેલ્યુ ક્યારે આવે? તો cosec π/6 આગળ વેલ્યુ આટલી મળશે. તો cos ઇન્વર્સ કટ થશે તો જવાબ આવશે આપણો π/6. તો ત્રણેય દાખલાઓની અંદર શું આવ્યું? જો -π/6, π/6, π/6. તો આ રીતે બધા 1 થી લઈને 10 દાખલાઓની અંદર આ જ રીતથી દાખલાઓ
ગણવાના છે. ચોથો દાખલો આપણે જોઈએ. જ્યારે માઇનસ આપેલું હોય ત્યારે થોડી ગણતરી કરવાની તમારે. -√3. તો tan ઇનવર્સ ની અંદર માઇનસ હોય તો -12 લખાતો તો tan ઇનવર્સ √3. બરાબર. તો tan ઇનવર્સ √3 ક્યારે આવે? તો tan ની વેલ્યુ π/3 હોય ત્યારે √3 થાય. બરાબર છે. હમણાં કોષ્ટક જોયું ને આપણે, તો π/3 એટલે કે sin ના ખૂણાએ આપણને વેલ્યુ કેવી મળશે? તો tan ઇનવર્સ કર રહેશે -π/3 આનું મૂલ્ય લખાશે. બરાબર છે. એના પછી જોઈએ આપણે cos ઇનવર્સ -1/2 આપેલો છે. તો આપણે કહ્યું હતું cos ઇનવર્સ, cot ઇનવર્સ અને sec ઇનવર્સ ની અંદર જ્યારે ઋણ આપેલું હોય માઇનસ, ત્યારે શું લખીએ છીએ? પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2 લખાશે. cos ઇનવર્સ 1/2 ક્યારે આવશે? તો π/3 આવશે. લસા લઈશું, જવાબ શું આવશે? 3π - π એટલે 2π/3. આ રીતે તમારો આન્સર આવશે. છઠ્ઠો દાખલો પણ જોઈ લઈએ આપણે. tan ઇનવર્સ -1. તો tan ઇનવર્સ માઇનસ હોય તો -12 લખાશે. tan ઇનવર્સ 1 થયો. tan ઇનવર્સ 1 π/4 આગળ મૂલ્ય મળે છે એટલું, તો જવાબ આવ્યો -π/4. તો 1 થી લઈને 6 દાખલા એક જ સિમ્પલ એક લાઈનના દાખલાઓ છે, બધા ગણી નાખ્યા છે. બાકીના જે 3-4 દાખલાઓ છે, સાતમો sec ઇનવર્સ 2/√3, cot ઇનવર્સ √3, cos ઇનવર્સ -1/2, આ ચારે ચાર દાખલાઓ જે છે એ તમારે શું રહેશે? હોમવર્કમાં જાતે ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર છે. એકદમ સિમ્પલ દાખલાઓ છે. જે સ્વાધ્યાય 2.1 એકદમ સિમ્પલ દાખલાઓ છે, જે મુખ્ય કિંમત આધારિત દાખલાઓ છે. સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે ગુણધર્મો આધારિત સાબિત કરવાના દાખલાઓ જોઈશું. બરાબર છે. તો આ 1 થી લઈને 10 દાખલાઓ અહીંયા પૂરા થાય. 11મો અને 12મો પણ જોઈ લઈએ આપણે. શું કહ્યું છે? tan ઇનવર્સ રકમ છે આપણી tan ઇનવર્સ 1 પ્લસ cos ઇનવર્સ -1/2 પ્લસ sin ઇનવર્સ -1/2. આ દાખલાને બે રીતે ગણી શકાય. એક છે ડાયરેક્ટ આપણે ગણીએ tan ઇનવર્સ 1 એઝ ઇટ ઇઝ રવા દો. cos ની અંદર માઇનસ હોય ત્યારે શું કહ્યું છે? પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2 પ્લસ અહીંયા માઇનસ છે એટલે માઇનસ sin ઇનવર્સ 1/2 લખાશે. બધાના મૂલ્ય મૂકીએ. અહીંયા થયો π/4 પ્લસ પાઈ 1/2 ક્યારે આવશે? તો π/3 આવશે. આ આવશે π/6. બરાબર. બધાનો લસા લઈ લઈએ. 12 લસા આવશે તો 3π પ્લસ 12π માઇનસ 4π માઇનસ 2π. તો કેટલા થશે? 3π 12π માઇનસ 6π એટલે 6π એટલે 9π/12. તો આપણો આન્સર આવશે 3π/4. બીજી એક રીત છે, આપણે કોટિકોણના સૂત્રો જોયેલા. cos ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ શું લખાય? π/2 લખાય. તો અહીંયા શું જોઈએ? x એટલે શું? -1/2 તો cos ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ x એના બરાબર શું લખી શકાશે? તો બીજી એક રીત છે tan ઇનવર્સ 1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? π/4 અને આના બરાબર લખાશે π/2. તો અહીંયા લસા જો કેટલો આવ્યો? 4 આવ્યો. અહીંયા 2π પ્લસ π એટલે 3π/4. બરાબર છે. તો જો દાખલો ગણતરી કરવાની કે તો આ રીતે ગણીશું, અને જો કોઈ MCQ માં પૂછાય તો ડાયરેક્ટ આ રીતે તમે દાખલો ગણી શકો છો. બરાબર છે. તો આગળ જે 1 થી 10 દાખલાઓ જોઈએ એમાં શું હતું? સિંગલ એક દાખલાઓ હતા. અહીંયા શું કર્યું છે? 1 2 ને 3 ત્રણેયનો સરવાળો ભેગો કર્યો છે. એકદમ સિમ્પલ દાખલાઓ છે. સેમ એવો ને એવો બીજો એક છે cos ઇનવર્સ 1/2 ટુ sin ઇનવર્સ 1/2. તો ડાયરેક્ટ મૂલ્ય મૂકીએ છીએ. cos ઇનવર્સ 1/2 ક્યારે મળે? તો જોયું એમ π/2
3a મળે, બરાબર છે. 2 π/6, તો અહીંયા 3 3 કટ થયા, તો π/3 + π/3 2π/3 આપણો આન્સર હશે, બરાબર છે. તો 1 થી લઈને 12 દાખલાઓ જે છે એકદમ સિમ્પલ દાખલાઓ છે. અહીંયા આપણું પહેલું સ્વાધ્યાય પૂરું થયું. 2 MCQ છે, 2 MCQ એકદમ સિમ્પલ છે, બરાબર છે. એક વાર જાતે ગણવાનો એ પ્રયત્ન કરજો. ના જો આવડે તો કોમેન્ટની અંદર જણાવો કે ભાઈ આ દાખલો ગણવો છે આપણે, બરાબર છે. તો જે ઉદાહરણો બાકી રહ્યા સ્વાધ્યાય 2.1ની આગળના દાખલાઓ એ જાતે ગણવાના છે. હોમવર્કની અંદર 7મો 8મો 9મો અને 10મો દાખલો હોમવર્કમાં છે. સાથે સાથે 2 MCQ આપ્યા છે, એ બંને MCQ પણ જાતે જ ગણવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. તો આજના માટે આટલું રાખીશું. આવતા વિડીયોની અંદર સ્વાધ્યાય 2.2 ગણીશું. 2.2ની અંદર જે પણ દાખલાઓ આવે છે સાબિત કરવા આધારિત દાખલાઓ, એ પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 7 એટલે કે વિકલન અને સંકલન માટે સૌથી ઉપયોગી દાખલાઓ છે, એટલે ધ્યાનથી એ જોવાના છે, બરાબર છે. તો આવતો વિડીયો જ્યારે પણ આવે ત્યારે એની અંદર ખાસ ધ્યાન આપજો, બરાબર છે. ચલો.